સર એક સાધુ વસવાડી રોડ પર આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શું સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાણી સ્કૂલની સામે ગાર્ડન કોમ્પ્લેક્સના બીજા માળે પરિશ્રમ અર્થ મૂવર્સ કે જે ઓફિસમાં આગ લાગેલ હતી એ ઓફિસમાં જેસીબી ને ક્રેન ને એવું બધું ભાડે આપવાની કામગીરી કરે છે. એ ઓફિસમાં આગ લાગેલી હતી. આપણું ફાયર ફાઈટર અને ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી કરેલ હતી. જે ઉપર ત્રીજા ને ચોથા માળે થોડાક રિસ્ક ફેક્ટર જણાતા હતા કે ભાઈ ત્યાં માણસો ફસાયા છે અને આગનું જે સ્વરૂપ હતું એ થોડુંક વિકરાળ હતું, પરંતુ 7 થી 8 જણાને ત્રીજા ને ચોથા માળેથી બચાવી લીધા છે. કોઈને કાંઈ જાનહાની નથી થઈ અને આગ સંપૂર્ણ કાબૂમાં છે. બારે જે લોબીના ગાળામાં એસીના જે બ્લોવર મૂકેલા છે તેમાં કોઈ બ્લાસ્ટ કે થયો હોય અને આગ લાગી હોય તેવું અનુમાન છે. હાલ પોલીસ પણ આવી ગઈ છે અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સાચું ખ્યાલ આવશે કે ભાઈ આગનું કારણ શું છે. શોર્ટ સર્કિટથી આગ લાગી? કદાચ એવું અનુમાન હોઈ શકે. સર, કેટલા લોકો ફસાયા હતા? 7 થી 8 લોકો ફસાયા હતા ત્રીજા ને ચોથા માળે. એટલે એ લોકોને પણ આપણે સેફલી બધાને નીચે ઉતારી દીધા છે અને કોઈ બીજી અન્ય જાનહાની નથી થઈ, કોઈને ઈજા પણ નથી થઈ. કેટલી ગાડી ફરી? આપણા 4 ફાયર ફાઈટર અહીંયા આવી ગયા હતા.